માળિયાહાટીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય પાટોત્સવ અને અન્નકૂટ મહોત્સવ યોજાયો તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તોએ અન્નકૂટના દર્શનો પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભગવાન સ્વામિનારાયણને વિવિધ વાનગીઓ સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન પ્રસાદનો લાભ મંદિર પરિસરના હરિભક્તો સહિત માળિયાહાટી શહેરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ધર્મસભામાં અખંડ ચિંતન સ્વામી તેમજ વૈરાગ્ય પ્રિય સ્વામી તેમજ ભક્તિ સાગર સ્વામી તેમજ કૌશલ મૂર્તિ સ્વામી સહિતના સંતોએ હાજરી આપી હતી। આ ધર્મસભામાં હરિભક્તોએ લાભ લીધો હતો। BAPS સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે આયોજિત ભવ્યતા દિવ્યતા સાથેના અન્નકૂટ મહોત્સવને સફળ બનાવવા મંદિર પરિસરના હરિભક્તો અને સેવકો દ્વારા જહેમત ઉઠાવી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુડિયા, માળિયાહાટીના। તો આ માળિયાહાટીના ગામની અંદર મંદિરની ભેટ આપી એને આજે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, અર્થાત કે આ મંદિરનો પાટોત્સવ છે। અહીં પૂજ્ય અખંડ ચિંતન સ્વામી તથા પૂજ્ય પરમનિલય સ્વામી વિચરણ કરી રહ્યા છે અને આ અવસરે બધા હરિભક્તોમાં ખૂબ આનંદની લાગણી છે, બધા ખૂબ ઉત્સાહિત છે, કારણ કે મંદિરનું નિર્માણ થયું એને આજે 1 વર્ષ પૂર્ણ થાય છે, અર્થાત મંદિરનો પાટોત્સવ છે। અને આ પાટોત્સવ નિમિત્તે 2 દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે સવારે મંદિરની અંદર ઠાકોરજીને 151 શુદ્ધ શાકાહારી વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો, કે જે આપણી ભારતીય પ્રણાલી છે, પરંપરા છે। હજારો હરિભક્તોએ આ અન્નકૂટના દર્શન કર્યા અને સાથે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા હરિભક્તોએ આ મહાપૂજાનો લાભ લીધો। સમગ્ર પંથકની અંદર, સમાજની અંદર, રાષ્ટ્રની અંદર સુખ અને શાંતિ પ્રવર્તે તેના માટે આ વિશેષ રૂપે આ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। અને સાંજના સમયે એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સારંગપુરથી વિદ્વાન વક્તા સંત પૂજ્ય ભક્તિ સાગર સ્વામી પધાર્યા છે, સાથે જૂનાગઢ મંદિરના કોઠારી સંત અને આદિ બીજા વડીલ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે। તો આજે હરિભક્તોમાં ખૂબ ઉત્સાહની લાગણી છે, એક અનેરો આનંદ છે કે માળિયાહાટીના આ મંદિરનો એક પાટોત્સવ જે અત્યારે અત્રે ઉજવી રહ્યા છીએ।